વ્યક્તિના જીવનમાં તેનો સ્વભાવ અને બીજા પ્રત્યેનો ભાવ તેને બાળપણમાં મળેલા સારા કે ખરાબ અનુભવો ઉપર આધાર રાખતો હોય છે. બાળપણ એ વ્યક્તિના જીવનનું નાજુક અને મહત્વપૂર્ણ સમય છે. વ્યક્તિના જીવનને ઘડવા માટે, તેના ભવિષ્યના નિર્માણ માટે નાનપણ એ મહત્વનું સ્થાન ધરાવે છે. નાનપણમાં બાળકને મળતો પ્રેમ અને સુરક્ષા તેના મજબૂત વ્યક્તિગત વિકાસ માટે ખૂબ જરૂરી એવા આધાર બને છે. પરંતુ બધા બાળકો માટે તેનું નાનપણ પ્રેમ અને સુરક્ષાથી ભરેલું નથી હોતું. ઘણી વખત નાનપણમાં જ બાળકને કડવાશ અને શોષણથી ગુજરવું પડતું હોય છે અને તેની સાથે થયેલ દુર્વ્યવહાર અને અવગણનાની તેના પર એટલી ઊંડી અસર થતી હોય છે કે તેનું પ્રતિબિંબ ભવિષ્યના વિચારો અને વર્તનમાં પણ જોવા મળતું હોય છે. આજના કેસમાં પણ કંઈ એવું જ જોવા મળે છે. નાનપણના ખરાબ અનુભવો તે વ્યક્તિને ખરાબ કાર્ય કરવા અને ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલવાનું કામ કરે છે. આજના કેસમાં તે વ્યક્તિએ 25 દિવસની અંદર 5 હત્યા કરી હતી અને તેને પકડવા પોલીસ દ્વારા અથાક મહેનત કરવામાં આવી હતી. આખરે કઈ રીતે પકડાયો સિરિયલ કિલર, શા માટે કરી હતી તેને આ હત્યાઓ, ચાલો જાણીએ આજના આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કે જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વાત છે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલા ઉદવાડા નામના ગામની, જ્યાં એક સેકન્ડ યરમાં ભણતી 19 વર્ષની છોકરી સાંજના સમયે પોતાના ટ્યુશન ક્લાસથી ઘર તરફ જઈ રહી હતી. તેના હરરોજના રસ્તામાં તેને ઉદવાડા ગામના એ રેલવેના પાટાને ક્રોસ કરી પોતાના ઘર તરફ જવું પડતું હતું. તેનું ઘર એ રેલવે સ્ટેશનથી ખૂબ નજીક હતું, આથી તે હરરોજ તે જ રસ્તેથી પોતાના ટ્યુશન ક્લાસીસ જતી હતી. આ ઉદવાડા ગામના રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર એક સુમસાન એવો રસ્તો આવેલો છે, જેની બંને તરફ ઊંચા અને ગીચ ઝાડવાઓ આવેલા છે. ત્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી જોવા મળે છે. 14 નવેમ્બર 2024ના સાંજના સમયે તે છોકરી પોતાના હરરોજના સમયે ટ્યુશન પતાવીને પોતાના ઘર તરફ જવા નીકળે છે, પરંતુ તે પોતાના ઘરે પહોંચતી નથી. તેના રેગ્યુલર ઘર પહોંચવાના સમય કરતાં વધારે સમય થઈ ગયો છતાં તે પોતાના ઘરે ન પહોંચતા તેના પરિવારજનોને ચિંતા થવા લાગે છે. આથી તેઓ પોતાની દીકરીને શોધવા માટે નીકળે છે. ઘરના લોકોને તેમની છોકરીનો રેગ્યુલર ટ્યુશન જવાનો રસ્તો ખબર હોવાથી તેઓ તે રસ્તા પર તેની શોધખોળ માટે જાય છે. જ્યારે તેઓ રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર આવેલા એ સુમસાન રસ્તા પર પહોંચે છે, ત્યારે તેઓને રસ્તા પર એક વ્યક્તિનું શરીર દેખાય છે, જે શરીર પર કપડાં અસ્તવ્યસ્ત હતા અને તેના પરથી તેની સાથે શારીરિક અડપલા થયા હોવાની શંકા જાય છે અને તે શરીરમાં કોઈ હલનચલન જોવા મળતી ન હતી. નજીકથી જઈને જોતા એ શરીર એ ગુમ થયેલી છોકરીનો હોવાનું બહાર આવે છે, જે જોઈને ઘરના લોકો જોરથી બૂમો પાડવા લાગે છે. તે અવાજ સાંભળીને ઉદવાડા રેલવે સ્ટેશન પર રહેલા લોકો ઘટના સ્થળ પર દોડી આવે છે. તેમજ લોકોની ભીડ જોતા રેલવે સ્ટેશન પર હાજર પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર આવી જાય છે અને ઘટનાની જાણ વલસાડ પોલીસને કરવામાં આવે છે. હત્યા અને શારીરિક શોષણના બનાવ વિશે જાણ થવાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવે છે અને તપાસ શરૂ કરે છે. તપાસ દરમિયાન તે મૃત છોકરીના શરીરની નજીક તે છોકરીનો બેગ મળી આવ્યું હતું, જેમાં તેની બુક્સ હતી. તેની સાથે બીજી 2 વસ્તુઓ પણ મળી આવી હતી. તેમાં એક વ્હાઇટ કલરનું ટી-શર્ટ અને એક બ્લેક બેગ હતું. જ્યારે તે બંને વસ્તુઓ વિશે પરિવારના લોકોને પૂછવામાં આવે છે, ત્યારે તેઓ જણાવે છે કે આ બંને વસ્તુ તે છોકરીનું નથી. આથી પોલીસ બેગની તપાસ કરે છે અને તેમાંથી થોડા કપડાં અને મોબાઈલનું ચાર્જિંગ મળી આવે છે. આ જોઈને એક વાત તો ફાઇનલ હતી કે તે બેગ કોઈ મુસાફરનું હોવું જોઈએ અને રેલવે સ્ટેશનથી નજીક મળી આવ્યું હોવાથી તે ટ્રેનમાં મુસાફરી કરતો હોવો જોઈએ. આથી પોલીસની એક ટીમ ઉદવાડા રેલવે સ્ટેશન જાય છે, એમ વિચારીને કે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરશે, પરંતુ ત્યાં કોઈ સીસીટીવી કેમેરા હતા નહીં, જે જોઈને પોલીસને પહેલી નિરાશા મળે છે. પોલીસ અધિકારીઓ પાસે તે હત્યારાને પકડવા માટે
હવે એક બેગ અને તેના કપડાં આધારરૂપ હતા. આગળની તપાસમાં સૌથી પહેલાં પોલીસ અધિકારીઓ તે છોકરીના શરીરને પીએમ માટે મોકલે છે, જેમાં બહાર આવે છે કે તેની હત્યા થઈ તે પહેલાં તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ અધિકારીઓ પાસે તે બેગ અને કપડાં સિવાય તે હત્યારાને પકડવાના કોઈ નિશાન ન હતા. આથી તેઓ ઉદવાડા રેલવે સ્ટેશનની આગળ અને પાછળના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાનું વિચારે છે. આ કામ સાંભળવામાં જેટલું આસાન લાગે છે તેટલું જ અઘરું હતું, પરંતુ ગુજરાત પોલીસ અધિકારીઓની મક્કમતા અને તેમના અથાગ પ્રયત્નોના લીધે તેઓને કોઈ એક રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં તે વ્યક્તિ દેખાય છે, જેનો ચહેરો તો પોલીસને ખબર ન હતી, પરંતુ તેના પર શક થવાનું કારણ તેને પહેરેલા કપડાં અને તેની પાસે રહેલું એ બેગ હતું, જે ઘટના સ્થળ પર પોલીસને મળી આવ્યું હતું. આ સીસીટીવીમાં દેખાતો તે વ્યક્તિ એક પગથી લંગડાઈને ચાલતો હતો. તે સીસીટીવી મળતા તેના પરથી તે વ્યક્તિની શોધખોળ કરવાનું ચાલુ કરવામાં આવે છે, જે માટે ગુજરાત પોલીસ દ્વારા 10 ટીમ બનાવવામાં આવે છે, જેમને તે રૂટના દરેક સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરવામાં આવે છે, જેનાથી એ ખબર પડી શકે કે તે વ્યક્તિ ક્યાંથી ચડ્યો હતો અને ક્યાં ઉતર્યો હતો. તેમજ તે હત્યારા વિશે રેલવે પોલીસને પણ જાણ કરવામાં આવે છે. આ બધી જટિલ પ્રક્રિયા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેમાં દિવસોના દિવસો લાગી જાય છે. આખરે તે વાપીના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં દેખાય છે અને તે મુંબઈ બાંદ્રા તરફ જતી એક ટ્રેનમાં બેસતો દેખાયો હતો. આ બધું ઘટના થયા બાદ જોવામાં આવતું હતું, આથી તેને ચાલુ ટ્રેનમાં પકડવો તો અશક્ય હતો, પરંતુ તેના લોકેશન વિશે પોલીસ અધિકારીઓને જાણ થાય છે, જે વલસાડના દલવાડાથી લઈને વાપી અને ત્યારબાદ મુંબઈ બાંદ્રા પહોંચે છે, જે સીસીટીવી કેમેરાથી જોઈ શકાયું હતું. અને બાંદ્રા મુંબઈથી તે ગાયબ થઈ જાય છે. તેની આગળ તેના વિશે કોઈ જાણ ન હતી. અહીં બીજી વખત પોલીસને નિરાશા મળે છે, પરંતુ પોલીસ હવે બીજી દિશામાં વિચારવાનું ચાલુ કરે છે. પોલીસની ટીમ તે સીસીટીવી કેમેરામાં દેખાતા તે વ્યક્તિના ચહેરાની પ્રિન્ટ કાઢી તેને ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં મોકલે છે, જ્યાં દરેક જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુનેગારોના રેકોર્ડ જોવામાં આવે છે અને તેને આ વ્યક્તિ સાથે મેચ કરવામાં આવે છે, જેથી તેઓ કોઈ વ્યક્તિ હાલમાં જેલમાં છે કે હતો તેના વિશે ખબર પડી શકે. પરંતુ ગુજરાત રાજ્યના એક પણ જિલ્લામાં તેનો ચહેરો મેચ નથી થતો અને ફરી પાછી પોલીસને હાથમાં નિરાશા મળે છે. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્ય નહીં, પરંતુ દેશના દરેક રાજ્યના ગુનેગારોના રેકોર્ડ સાથે તેનો ચહેરો મેચ કરવા માટે કહેવામાં આવે છે અને આવો વ્યક્તિ જેલમાં છે કે હતો તેના વિશે માહિતી આપવા માટે કહેવામાં આવે છે. અને આખરે ભારી મહેનત બાદ તેના ફળ સ્વરૂપે પોલીસને સફળતા મળે છે. રાજસ્થાનના જોધપુર જેલમાં એક ગુનેગારનો ચહેરો આ હત્યારાના ચહેરા સાથે મેચ થાય છે અને તે આ જ વર્ષે જેલમાંથી નીકળ્યો હતો, જેના પર ટ્રકની ચોરીનો ગુનો દાખલ હતો. જ્યારે તેના વિશે વધારે માહિતી નીકાળવામાં આવે છે ત્યારે પોલીસને ખબર પડે છે કે તે વ્યક્તિનું નામ રાહુલ જાટ છે અને તે હરિયાણાના રોહતકનો રહેવાસી છે. પોલીસ રોહતક તેના ઘરે જાય છે, પરંતુ ત્યાં તેઓના હાથમાં કશું આવતું નથી. ત્યારબાદ પોલીસને ખબર પડે છે કે રાહુલને તેના માતા પિતા અને ભાઈએ ઘરમાંથી કાઢી મૂક્યો છે, કારણ કે તે ચોરી, ઝઘડા, મારપીટ વગેરેના લીધે ઘણી વખત જેલ ગયો હતો અને તેના લીધે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાતો હતો અને અડોશ પડોશના લોકો પણ પરિવારને સંભળાવતા અને પરેશાન કરતા હતા, જેથી રાહુલને તેના પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને ત્યારબાદ તે ઘરે પાછો આવ્યો જ નથી અને તેના વિશે ઘરના લોકોને પણ કોઈ ખબર નથી. પોલીસને તેનું નામ તો મળી ગયું હતું, પરંતુ તેના લોકેશન વિશે હજી ખબર ન હતી. છતાં પણ પોલીસ અહીં હાર માનીને બેસી રહે તેમ ન હતી. તેઓ પોતાની રીતે તે વ્યક્તિના શોધખોળમાં લાગી જાય છે. બાંદ્રાના એ રેલવે સ્ટેશન પર તેઓ નજર રાખે છે કે જ્યાં તેને છેલ્લી વખત જોવામાં આવ્યો હતો. આખરે 10 દિવસ પછી વલસાડ પોલીસને બાંદ્રા સ્ટેશન પર એક દુકાન ચલાવતા વ્યક્તિનો કોલ આવે છે અને તે રાહુલ વિશે માહિતી આપે છે. ગુજરાત પોલીસે ગુજરાત અને મહારાષ્ટ્રના રેલવે સ્ટેશન પર દરેક જગ્યાએ રાહુલના ફોટોઝ આપ્યા હતા. આથી જો કોઈ તેને જોવે તો તે પોલીસને જાણ કરી શકે.
આથી બાંદ્રા રેલવે સ્ટેશન પર એક દુકાનદાર તેને રેલવે સ્ટેશન પર જોવે છે અને પોલીસને કોલ કરીને જણાવે છે કે તેને રાહુલને બાંદ્રા રેલવે સ્ટેશન પરથી ભુજ તરફ જતી ટ્રેનમાં બેસતા જોયો છે. આટલી માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી જાય છે. આ ભુજ તરફ જવાવાળી ટ્રેન વાપી થઈને જતી હતી. આથી વાપીની પોલીસને આ બાબતે માહિતી આપવામાં આવે છે અને તે હત્યારાને પકડવા માટે પોલીસ નોર્મલ કપડામાં તૈયાર થઈ જાય છે. ટ્રેન વાપી આવે છે અને ત્યાં વાપી પોલીસ ટ્રેનમાં ચડી જાય છે અને તે હત્યારાની ધરપકડ કરવામાં આવે છે. આખરે 10 દિવસની મહેનત, 5000 કેમેરાનું ચેકિંગ અને આખા દેશની જેલમાં શોધ્યા બાદ તે હત્યારો મળી જાય છે. રાહુલને વલસાડ લાવવામાં આવે છે. પૂછતાછ કરવામાં આવે છે. વલસાડ પોલીસને મનમાં ખુશી હતી કે ચાલો એક શારીરિક શોષણ અને ત્યારબાદ હત્યા કરનાર ગુનેગારને પકડ્યો અને તેને સજા થશે. પરંતુ પૂછતાછમાં રાહુલની વાત સાંભળીને પોલીસને ખબર પડે છે કે તેઓએ એક હત્યા અને શારીરિક શોષણના અપરાધીને નહીં પરંતુ તેના કરતાં પણ વધારે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી, જેને 1 મહિનાની અંદર 5 હત્યા કરી હતી. પોતાના ગુનાહોની વાત કરતા રાહુલ કહે છે કે તેને વલસાડના દલવાડા એરિયાની એક હોટલમાં કામ કર્યું હતું અને ત્યાંથી છોડીને ચાલી ગયો હતો. પરંતુ પૈસા બાકી હોવાથી તે દિવસે રાહુલ પોતાના પૈસા લેવા માટે આવ્યો હતો, જે લઈને તે પાછો ઉદવાડા રેલવે સ્ટેશન જવા નીકળે છે, જ્યાંથી તે ટ્રેન પકડીને મુંબઈ જવાનો હતો. ટ્રેનને આવવામાં ટાઈમ હતો, જેથી તે આજુબાજુના એરિયામાં ફરવા નીકળી જાય છે અને તે દરમિયાન તેને આ સેકન્ડ યરની 19 વર્ષની છોકરીને જોવે છે. આજુબાજુમાં કોઈ વ્યક્તિ ન હતા અને રસ્તો એકદમ સુમસામ હતો. આથી તે છોકરીનો પીછો કરવા લાગે છે અને રેલવે સ્ટેશનથી 100 મીટર દૂર એક એવો એરિયા આવ્યો કે જ્યાં કોઈની અવરજવર ન હતી અને આજુબાજુ ઝાડો હતા. અને તેને મોકો મળતા તેને છોકરીને પકડી અને તેની સાથે શારીરિક અડપલા કર્યા અને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ કૃત્ય કર્યા બાદ તેને પોતાનું સફેદ ટી-શર્ટ અને બેગ ત્યાં મૂક્યા અને તરસ લાગ્યો હોવાથી તે 100 મીટર દૂર આવેલા રેલવે સ્ટેશન પર પાણી પીવા માટે જાય છે. તેને એમ હતું કે આ સુમસાન એરિયામાં કોણ આવશે. તે પ્લેટફોર્મ પર જ્યુસ વગેરે પીવે છે અને પાછો આવે છે એ ઈરાદાથી કે ફરીથી તે મૃત છોકરી સાથે જબરદસ્તી કરશે. પરંતુ તે પાછો આવે તે પહેલાં જ ત્યાં ભીડ લાગી જાય છે. તે દૂરથી આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભો રહે છે. તે પાછો રેલવે સ્ટેશન પર આવે છે, પોતાનું બેગ અને વ્હાઇટ ટી-શર્ટ ત્યાં જ મૂકી દે છે અને જે નેક્સ્ટ ટ્રેન આવે તેમાં બેસીને ચાલ્યો જાય છે. અને તેને છોડેલા આ બંને વસ્તુઓ તેને પકડવા માટેના અહેમ પુરાવા સાબિત થાય છે અને તેના લીધે તે પકડાઈ જાય છે. આ ગુનો કર્યા બાદ તે વાપીથી મુંબઈ, બાંદ્રા જાય છે અને ત્યાંથી હાવડા જાય છે. હાવડામાં તે ઉપરની ઘટનાના 5 દિવસ પછી એટલે કે 19 નવેમ્બરના દિવસે હાવડાની એક ટ્રેનમાં એક બીજી મહિલા સાથે શારીરિક જબરદસ્તી કરે છે અને તેની પણ હત્યા કરી નાખે છે, જેની પણ લાશ હાવડાની એક ટ્રેનમાંથી મળી આવે છે. ત્યારબાદ તે હાવડાથી આંધ્રપ્રદેશ પહોંચે છે, જ્યાં તે પાછો ટ્રેનમાં બેસી એક મહિલાને મારી તેનો સામાન ચોરી લે છે. આંધ્રપ્રદેશથી તે પાછો સિકંદરાબાદ રેલવે સ્ટેશન જાય છે. ત્યાં પણ તે એક ટ્રેન જે પુણેથી કન્યાકુમારી જતી હતી તેમાં એક મહિલા સાથે શારીરિક જબરદસ્તી કરે છે અને તેની પણ હત્યા કરી નાખે છે. આ 3 બનાવ પહેલાં પણ રાહુલે બીજી 2 હત્યા કરી ચૂક્યો હતો. તેને પોતાની પહેલી હત્યા 20 ઓક્ટોબરના દિવસે કરી હતી, બીજી હત્યા 25 ઓક્ટોબરના દિવસે કરી, ત્યારબાદ ત્રીજી હત્યા ગુજરાતના વલસાડમાં 14 નવેમ્બરના દિવસે કરી અને ત્યારબાદ 19 અને 23 નવેમ્બરના દિવસે બીજી 2 હત્યા કરી. એમ ટોટલ 5 હત્યા કરી ચૂક્યો હતો. રાહુલે જે 5 હત્યા કરી હતી તેમાંથી 4 હત્યા તેને ટ્રેનના ડબ્બામાં કરી હતી, જે અપંગ લોકો માટે રિઝર્વ હોય છે, અને જે 4 મહિલાની હત્યા ટ્રેનમાં કરી હતી એ પણ દિવ્યાંગ મહિલાઓ હતી. જ્યારે વલસાડની પહેલી એવી ઘટના હતી કે જે તેને રેલવેના ડબ્બામાં નહીં પરંતુ બહાર કરી હતી. જ્યારે તેને આ હત્યા પાછળનું કારણ પૂછવામાં આવે છે ત્યારે તે જણાવે છે કે રાહુલ હરિયાણાના રોહતક જિલ્લાનો રહેવાસી હતો. તે થોડો મોટો થયો ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પછી તેને બાળપણમાં પોલિયો નામની બીમારી થઈ ગઈ હતી, જેથી તે લંગડાઈને ચાલતો હતો.
જેમ રાહુલની ઉંમર વધી એટલે તેને સ્કૂલમાં એડમિશન લીધું, પરંતુ સ્કૂલમાં તેને બાળકો તેના આ લંગડાવાની બીમારીને લીધે ચીડવતા હતા, તેનો મજાક બનાવતા હતા, જે તેને ખૂબ દુઃખી કરતી. પરંતુ જેમ તેમ તેને પોતાનું ભણતર પૂરું કર્યું. રાહુલને બાળપણથી જ ટ્રક ચલાવવાનું સપનું હતું. તેને મોટો થઈને ટ્રક ડ્રાઈવર બનવું હતું, પરંતુ તેનો એક પગ ખરાબ હોવાથી તેને ટ્રક ડ્રાઈવરની નોકરી ન મળી, અને તેની સાથે જ તેને કોઈ ટ્રકની આસપાસ પણ ન આવવા દેતું હતું. અને તે રાહુલના દિલ પર લાગી આવ્યું કે તેને જે ટ્રક ચલાવવું હતું તે ચલાવવા નથી દેતા. આથી તે ગુનાઓ કરવાનું ચાલુ કરે છે. તેણે ટ્રકની ચોરી કરવાનું ચાલુ કર્યું. તેને દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે જગ્યાઓ પરથી 12 ટ્રકની ચોરી કરી. તે ચોરી કર્યા બાદ ટ્રકનો સામાન વેચીને તે ટ્રકને કશે પણ છોડીને ચાલ્યો જતો, અને તેના લીધે તેની ઘણી વખત ધરપકડ પણ થઈ હતી, અને તે જેલમાં પણ ગયો હતો. તે ટ્રક ચોરી કરતો, પકડાઈને જેલમાં જતો, અને ત્યારબાદ તે બેલ પર બહાર આવી જતો. લાસ્ટમાં તે રાજસ્થાનના જોધપુરની જેલમાં હતો, જ્યાં પણ તે ટ્રકની ચોરીના ગુનામાં ગયો હતો, અને આ જ વર્ષમાં તે જેલમાંથી બેલ પર બહાર આવ્યો હતો. રાહુલ એટલી બધી વખત જેલ ગયો હતો કે તેના માટે જેલ એ સામાન્ય વાત થઈ ગઈ હતી. તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના મનમાં બાળપણની એ વાતો ચાલ્યા કરતી હતી કે હું વિકલાંગ છું, લોકો મને જોઈને હસે છે. આ વસ્તુ તેના મનમાં એટલી ઘૂસી ગઈ હતી કે તેને દિવ્યાંગ લોકો પર ચીડ થવા લાગી, અને તેને જોયું કે ટ્રેનમાં વિકલાંગ લોકો માટે અલગથી ડબ્બાઓ હોય છે, જેમાં બહુ ઓછા લોકો જતા હોય છે, અને તે પણ તે ડબ્બામાં સફર કરવા લાગ્યો. અને તે આ સફર દરમિયાન 20 ઓક્ટોબરના દિવસે તે વિકલાંગ ડબ્બામાં એક મહિલાને જોવે છે, અને પોતાના મનની બધી જ ભડાસ તે મહિલા ઉપર ઉતારે છે. તેની હત્યા કર્યા બાદ તે ત્યાંથી ભાગી જાય છે, પરંતુ પોલીસ તેની ધરપકડ કરી શકતી નથી. આથી તેને આ વસ્તુ આસાન લાગવા લાગે છે. તે એક રાજ્યમાં હત્યા કર્યા બાદ બીજા રાજ્યમાં જતો રહેતો. એક જ રાજ્યમાં તે એક કરતાં વધારે વખત તે કૃત્ય ન કરતો, જેથી પોલીસથી તે બચી જતો હતો. 14 નવેમ્બરના દિવસે તેને વલસાડમાં જે હત્યા કરી તે પહેલી હત્યા હતી જે તેને રેલવેના ડબ્બાની બહાર કરી હતી, અને તેના લીધે જ તે પકડાયો હતો. 24 નવેમ્બર 2024ના દિવસે તે પકડાયો. જો તેને વલસાડના દલવાડામાં પોતાની વસ્તુઓ ન ભૂલ્યો હોત તો ખબર નહીં તેને કેટલી હત્યાઓ કરી હોત, પરંતુ સદનસીબે તે પકડાઈ જાય છે. મિત્રો, આ હતો આજનો કેસ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અમારો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.